students, I'm Dr. Khyati Wadhe. Welcome back to my channel. વિદ્યાર્થીઓ આજે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ગુજરાતની અંદર આવેલી છે. તો એ યુનિવર્સિટીની અંદર ક્લર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ બહાર પડી છે. તો એની એપ્લિકેશન્સ કઈ રીતે કરવાની છે, ક્વોલિફિકેશન શું માગેલું છે, કેટેગરી વાઇઝ વયમર્યાદા શું રહેશે, અને પરીક્ષાની અંદર કયા કયા ટોપિક્સ પૂછાશે, અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે, તો આ બધી જ માહિતી આપણા વિડીયોની અંદર જોવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની અંદર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન બહાર પડેલું છે, જે 26/9/2025નું છે. રજિસ્ટ્રાર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર invites online applications in the prescribed form for the post of junior clerk cum typist to be filled up in accordance with the approval of the Government of Gujarat Education Department and the various provision under the Gujarat Public Universities Act 2023 and Gujarat Public University Uniform Status 2024. તો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની ઓનલાઈન એપ્લિકેશન્સ મંગાવવામાં આવી છે. હવે ઓનલાઈન એપ્લિકેશન્સની સ્ટાર્ટિંગ અને સબમિશન ડેટ્સ કઈ છે, તો ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન્સ 1 ઓક્ટોબર 2025, એટલે કે 1 ઓક્ટોબર 2025થી તમારે ઓનલાઈન એપ્લિકેશન્સ ભરવાનું શરૂ કરવાનું છે. અને લાસ્ટ ડેટ છે ઓનલાઈન એપ્લિકેશન સબમિશનની, એ છે 25/10/2025, એટલે કે 1/10/2025થી તમારે 25/10/2025 વચ્ચે ઓનલાઈન એપ્લિકેશન્સ કરવાની છે. 25/10/2025ના રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરી દેવાની છે. પ્રોસેસિંગ ફીઝની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1000 રૂપિયા ફીસ છે, જે નોન રિફંડેબલ છે, તમને પાછી નહીં મળે. આ તમારી ઓનલાઈન એપ્લિકેશન્સની ફી છે. અને બાકીની SC ST OBC EWS કે અધર કેટેગરીઝ માટે 450, એટલે કે 450 ફીસ રાખેલી છે. હવે કેટેગરી વાઇઝ આપણે પોસ્ટ જોઈ લઈએ. તો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ ફિક્સ પે 26,000 ફોર ફર્સ્ટ 5 years. તમને પહેલાં 5 વર્ષ, જો તમે એક્ઝામ અને ઇન્ટરવ્યૂની અંદર સિલેક્ટ થઈ જાઓ છો તો તમને પહેલાં 5 વર્ષ માટે 26,000 ફિક્સ પે માટે મળશે. અને ત્યાર પછી તમારું બેઝિક જે છે એ 19,900થી 63,200 સુધીનો રહેશે. તો આ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટેની જે પોસ્ટ છે એમાં SC કેટેગરીની 2 જગ્યાઓ છે, ST કેટેગરીની 4 જગ્યાઓ છે, ACBC એટલે કે OBC કેટેગરીની 5 જગ્યા છે, EWS કેટેગરીની 1 જગ્યા છે, અને જનરલ કેટેગરીની 6 જગ્યા છે. તો ટોટલ 18 પોસ્ટ ઉપર આ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ ભરાવાની છે. હવે ક્વોલિફિકેશનની વાત કરીએ કે ક્વોલિફિકેશન શું માગેલું છે. તો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે તમારે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% હોય, અને તમે 10મા અને 12મામાં ઇંગ્લિશ વિષય સાથે તમે પાસ કરેલું હોય તો તમે